ચૂંટણી પંચે આપી દીધા છે સ્પષ્ટ સંકેત, કેમ કે નથી ઈવીએમ કોઈના પપ્પાનું કે નથી લોકતંત્ર કોઈના પપ્પાનું। વિજય બાબોરે જે ઈવીએમ હાઈજેક કર્યું હતું ત્યારબાદ કાર્યવાહી થઈ છે અને ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે ફરીથી રીપોલિંગ થશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં લોકશાહીને લજવતી ઘટના જો બની હોય તો વિજય બાબોરના કારણે બની છે, કેમ કે દાહોદ લોકસભામાં જ્યારે ચૂંટણી યોજાઈ હતી તે સમયે આ ભાજપ પુત્ર ત્યાં પહોંચી ગયો હતો। પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેણે લાઈવ કર્યું હતું અને બોગસ વોટિંગ કરાવ્યું હતું, આવા આરોપ લાગ્યા હતા। આ ઘટના બાદ ગુજરાતની રાજનીતિ કો કે ગુજરાતના લોકો કો તે હડકંપ મચી જવા પામ્યો હતો અને શર્મસાર બને તેવી આ ઘટના હતી। આ ઘટનાને લઈને રાજ્યનું ચૂંટણી પંચ સક્રિય બન્યું હતું। સમગ્ર અહેવાલ જે મુખ્ય ચૂંટણી અધિકારી હતા તેમના પાસે માંગવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ દિલ્હી મોકલવામાં આવ્યો હતો। ત્યારબાદ ફરી નિર્ણય લેવાઈ ચૂક્યો છે કે 11મી તારીખે દાહોદમાં આ પ્રથમપુરમાં જે બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી ત્યાં ફરીથી રીપોલિંગ થશે। ત્યારબાદ કોંગ્રેસ પણ સામે આવી છે અને કોંગ્રેસના જે પ્રવક્તા છે મનીષ દોશીએ પણ પ્રતિક્રિયા આપી છે। સૌપ્રથમ મનીષ દોશીની પ્રતિક્રિયા આપ સાંભળો। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન દાહોદ લોકસભા ક્ષેત્રના મહીસાગર જે જિલ્લો છે એના સંતરામપુર જે લોકસભા ક્ષેત્ર દાહોદ લાગે છે તેના પ્રથમપુરા ગામ ખાતે એના પોલિંગ બૂથમાં ભાજપાના નેતાના પુત્રએ દાદાગીરી ગુંડાગીરી કરીને બૂથ કેપ્ચરિંગ કર્યું, મતદાન કરાવ્યું, જે મતદારો સાચા હતા એને મતદાનથી દૂર કર્યા, ડર ભય પેદા કર્યો અને આ એકમાત્ર બૂથ પૂરતું નથી, આવું અનેક બૂથ ઉપર ભાજપાએ ચૂંટણી જીતવા માટે હથકંડા અપનાવ્યા। ગોઠીપ સીટ જે છે મહીસાગરના સંતરામપુર તાલુકાની એ જિલ્લા પંચાયતની સીટના મોટાભાગના ગામમાં આ રીતે ગેરરીતિને ગોલમાલ કરીને દાદાગીરી ધાકધમકીથી મતદારોને મતદાન કરતા અટકાવી અને ભાજપાએ ત્યાં કબજો કરીને ગેરરીતિ આચરી છે। અમે ચૂંટણી પંચને અમારા ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન તાવિયાડે બધા પુરાવા સાથે અને માધ્યમોમાં જે વિડીયો વાયરલ થયો એ બધાને બાબતે લઈને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રીપોલિંગ માટેના આદેશ આપ્યા છે, એને હું આવકારું છું। આ દાહોદમાં જે ભાજપના પુત્રએ દાદાગીરી કરી હતી ને ઈવીએમ તેના બાપનું છે તેવી તે વાત કરી રહ્યો હતો, ત્યારબાદ કાયદાએ તો તેને ભાન કરાવ્યું છે ને અત્યારે તે જેલના સળિયા પાછળ છે અને તેને તેની હેસિયત પણ બતાવી છે। પરંતુ આ લોકશાહીમાં લજવતી ઘટના જે ગુજરાતમાં બની છે અને લોકશાહી માટે આ કલંકરૂપ ઘટના છે। ત્યારબાદ આ ઘટનાને લઈને ચૂંટણી પંચે તો હવે નિર્ણય લઈ લીધો છે અને 11મી તારીખે અહીંયા ફરીથી રીપોલિંગ થશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને જોતા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે